પેટ માતાજી જોહે તો જોહે ડાબરી ભરવી જોહે ડેઈલી વ્યુઅર અમારા જૂના હે ને મીમાન ને ઓળખતા હે અવાજ દબાઈ ગયો જરાક મારો થાબડી છે થાબડી થાબડી બે થાબડી છે માણો નેવરાયું છે ને પાછું તતર ને બીજું કામ બસ એટલું જ રહીને થોડોક ફ્રૂટ ને થોડોક બકાલું ને એવું બધું સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની વાગ્યા છે ને 100 થઈ ગયા અને જો ઉઠે ગઈ ને સા પીએ લીધો ને જો પેલા વાહિંદા કરવા ભી દોવી આ રમીલાન છે નહીં ત્યાં હિમરી ગા કાલુ નથી ઢોરનું આખરી કરવું જોઈએ પછી રોટલી કરી ન કરવું ઉઠે ને સીધું ફરી વારણ પછી રોટલી બનાવવા પણ આજ પહેલાં વાહિંદા નાખે ને ભીની દોવેલા અને પછી રોટલી કરી આજે ભૂજનું થઈ ગયું વાહિંદા ન ખાઈ ગયા ભીં દોવાઈ ગઈ એની પાવરો સડાવી દીધો જો ખીલા રૂપારા ફૂલ ફટાક જેવા કરી લીધા ઘડીક રહેવા દઈએ પછી તાકડી બગાડ નાખીએ ને પાડડાની સાય મૂકી દીધી આ પાડીની ઉતામર બહુ હોય એની મોરથી મૂકીને પાડાની પછી મૂકી જો જે રાધાની ખાણ દેવાનું બાકી હે રોટલાના બે બટકા હાંજના પડ્યા હોય ને થોડોક કીપાહિયા ને થોડોક ભૂહો નાખે અને રાધાને દેદા એ બાકી છે ને પછી ઢોરને નિરાણ કરતા અને પછી વારેલા ફરી રોટલી તમારે ફૂઈ કરી લીધી આજ જો ફરીયું વરાઈ ગયું મારે ફૂઈ ઢગલા નાખી દીધા ને બસ હીરાવું તે ઓલા બાપ દીકરીને ઉઠાડા ને તો બસ બધા હીરાવેલી માયા તટાણ મેં સાદું જ પીએ એ તો હીરાવે નહીં દોસ્ત હીરાવેતી હું આડું અવરું કરી લે તો એ બ્રશ કરી લઈએ ને પછી ટ્રેને હીરાવેલી અને સાટા થોડા થોડા થઈ રહ્યા હોય ડુંગર ખોરા પીવા કાવે કંઈ નીકળી નહીં ડુંગરમાં તો દેખાય થોડા ઓલી કે મારે પરોઠું દહીં લઈ જાવ પરોઠું જરી ફેન્સી રીતના કરતા કા છોકરાઓને ભાવે ને ફેન્સી રીતના તો કટકા કહી જાય ને પરોઠું તો ગોળ હોય શિયાર કટકા કહી જાય બે કટકા જ ખાય રેડી સોરે ડન સીતારામને જય શ્રી કૃષ્ણ બધાયની માતાજી બધાને હાજર નિર્વા રાખે ધંધામાં લાભીએ શરીરે નિરોગી રાખે હારા વિચારો ગુજારે મનની મનોકામના પૂરણ કરે હું જો નવી રીતે ને બેહે ગઈ મેં મારું કામ પતાવી લીધું ઢોરની પાણી કર્યા ટાકા ભર્યા સાય કરી ટાકા ભર્યા ને એવું બધું કીધું ને એ જ રીતે ખાવા બેઠીને મારી પાસે આગળ બપોરનું ઝંઝટ એ તો કંઈક બનાવવું તો જોહે હા એમાં તો કંઈ આલીએ જ નહીં પેટ માતાજી જોહે એ તો જોહે ડાબરી ભરવી જ જોહે તો ગોઠવે નાખજો બીજું કામ હા એ તો ગોઠવ્યું તો થાય ને તો એને વાગ્યા ટાણે 10:30 જેવું થવા આવ્યું ને આગળ અમે બેઠા હતા ને મા દીકરો દાદા છે ને અમારે મહેમાન પૂગે આવ્યા એમાં ઘણા લગભગ ડેઈલી વ્યુઅર અમારા જૂના છે ને એ મહેમાનને ઓળખતા છે અને ઘણા નહીં પણ ઓળખતા હોય તો પરિચય આપે તા તો હે ને પ્રવીણભાઈને આવ્યા રાજુલાથી લગભગ વરાહમાં એક ફેરે પ્રવીણભાઈ અમારે ઘેર હોય ઘૂમરો મારવા આવે મળવા સારું તેને સ્પેશિયલ અને આજુ ફેરે છે ને ભેગા કાંતિ બાપુ પણ આવ્યા ઘૂમરો મારવા એટલે પહેલાં એક ફેર આવ્યા હતા પણ અમે ભેગા નહોતા થયા તે આજ પાછા છે ને પ્રવીણભાઈ લઈને આવ્યા કાંતિ બાપુની ફોનની ઓળખાણ અમારે ફોનની ઓળખાણ ત્રીજી મુલાકાત છે બાપુ હા તો એ જો ભેગા આવ્યા તે બેઠા અને પછી કહે કે અમારે ભાગે જવું કે અમારે ભાગે જવું કે ભાઈ ભાગે ન જવાય તમે ખોટી જ થાવ ઘડીક વાર બપોરનું ટાણું થવા આવ્યું એટલે એ ન કરાય એની પાછો છે ને આખો રૂટ લેવો હોય રામભાઈ હા 2-3 દી નીકળ્યા લગભગ એ જે વિડીયા જોવે ને એને બધા એની મળતા આવે ને વિયા આવે અને હજે આગળ મળવા જવું એને નાથાભાઈને નાથીબેન ને મળીને આવ્યા હા ન્યા હા રામભાઈ ને ઓલે થઈને આવ્યા પછી આ આવ્યા શાંતિબેન ને ઓલે ગયા હતા ને તમે કુતિયાણા પછી ત્યાંથી આ આવ્યા ને હજે આથી જાઉં નાથાભાઈ ને ઓલે નાથાભાઈ બોલે તો નાથાભાઈ બગડાટી બરાબર મારા હારા નાથાભાઈ એને ઓલે જવાનું કે અમારે મેળવા જાવ હું કે જાવ કંઈ વાંધો નહીં બેઠા ઘડીક વાર ચા પાણી પીએ અને નિરાયતી સવાઈ ગયા છે ને 11 થઈ ગયા અને અમાર માઈકીન ચાકરી ભણવા મૂકે એને આજ સારું હતું 4 દી સુધી ભણવા નહોતી ગઈ હું કાજ સારું હે ને તે જવા દઈએ એ તેને કીધું કે તોને કઈ થાય કે માથું બાથું દુખે કે તાવ જેવું લાગે તો બેનની કીધેથી ફોન કરી દઈએ તો તેડી જાય ને ટિફિન બાંધી દીધું દહીં ને પરોઠું લઈ જાઉં તો તે જીરી જીરી તેલ નાખે અને પરોઠું બનાવી દીધું
અને દહીંથી બાંધી દીધું ને ચાકડી ગઈ. અને અમારા એવા મહેમાન રાજુલાથી તો દોઈ શાકડી કીધું એ પ્રમાણેથી જો હું બનાવવા શાક રોટલા તો બનાવવાના જ હતા. તો મહેમાન આવ્યા હતી એમ મહેમાની બનાવી લાઈટ વહી ગઈ પડે અંધારું બનાવ્યું રીંગણાનું શાક. તમે કહો કાંતિ બાપુ ને શા ની બહુ આદત નહીં રે ને બાકી કહો પ્રવીણભાઈ ની હાલે અમુક ની શા ફૂલ અમારા ઘરના ની ભીમભાઈ ને પ્રવીણભાઈ ને તો અડારી લાંબી કરો એટલે લઈ લઈએ. હા ભીમભાઈ ને બે ની જોઈએ અમારે શા હાલે ગમે તાર ત્યાં કામ શરબત સારું આ મણી પાછું વધારે હાલે શરબત મને બહુ હાલે હવ લીંબુ શરબત બહુ હાલે મને. અવાજ દબાઈ ગયો જરાક મારો. હા ઇગ્નોર કરજો જરાક. તમે તો વહેલા નીકળ્યા 7 વાગે કામ મોડા નીકળ્યા 7 વાગે ને બસ મારા ઠીકરે જેટલું લગી જડે સીધી પોરબંદર ની મળી ના પોરબંદર માં અમે છે ને બગીચામાં ઘૂમરો મારે આવ્યા. બગીચામાં ઘૂમરો મારે ને બપોરનો ટાણું થાય તો બપોરા કરવા બે ગયા. બગીચો જોયો ઘૂમરો હા ઈ છે ન્યા મળવા ધક્કો થાય ન્યા ભૂટકા નીતિ. ઉઠાના શિયાળ થઈ ગયા અને હું આખરી ઉઠી હમણાં મજા નથી શિયાળ થઈ જાય ઉઠવામાં. એ તો ઉઠતી હતી મોડી મહેમાન ગાઈ પછી 2-2:30 વાગે લંબાવી હતી. મેળી નેતા હું હા જે મેળી નેતા આવ્યું સા ભાવતો નથી બહુ પણ ટાણે ખૂટલો ભરીએ ને તો એક્સ્ટ્રા માંદા નો થાય. બંધાણ હોય ને વરાઈનું માથું ચડે ને ત્યાં જાય દેખાડે આવી હાલ દવાખાને. હા જાવું હોય જ. હા ચાલ તૈયાર થઈ જાવ નીકળી જઈએ. તૈયાર કામ થવાનું માંદા માણસ કઈ થોડી અડપ થાય. તૈયાર થવાની ન થાય હમું થવાની. પેડા હે મસ્તી ના લાગે મેં તો શાખે લીધો. એમ પ્રવીણભાઈ ને દેગા આવ્યા હતા ને પેડા દેગા થાબડી જ છે થાબડી બે થાબડી જ છે. એ મારા બાપુ લઈ આવ્યા હતા ને આ પ્રવીણભાઈ ને લઈ આવ્યા. આકાશ જુદો હે થોડો આ જીનકા હે ને આકાશ મોટા હે જાડા મોટા હે. કાંઈ કેટલી એને તો શરદી ને તાવ છે. પેડા ની શરદી ને તાવ આ નરભાઈ વારમાં આની કઈ મોરપ ને તાણી મોરપ સરસ. દેવકી ના છે દેવકી ના છે. અને મારા બાપુ ભાગી ફૂકાવાય છે. મેરામાં ને મામો કહેતા હતા આપણે એક વાર કે માણસ બહુ અરે આ તો બહુ જાજુ જાજુ જોતું છે જે સાંઠીમાં ધક્કા મારે મારે પૂછ્યા હતા ખબર છે એમાંથી લાઈનમાં 2 ડબલ લાઈન હતી. અહીંથી જાજુ હા પરબ તો થાય જ ને માણસ. એટલે હું ઈ માણસ નેવરાઈ ઉઠા ને પાછો તો હે ને પૂણા 5 જેવું થયું ને હું આગળ કહેતો હતો એ મુજબ કે અમારે છે ને જરાક દવાખાને દેખાડવા જાઉં દોસ્તની હજી છે ને હમું નથી થયું એટલે દેખાડતા આવી ને કંઈક તતડ જેવું થયું નાક પાહ્યા બે થઈ જાય કરતેર ને
બીજું કહો તાવ ને બીજું કહો તતડ ને બીજું કહો બસ એટલું જ રહીને બે જ છે કરતે થાય ને આ નાક દુખે ઠીક હા મારે ને કામ હોય આ કંઈક મારણ કે મારેલ કે એવું કંઈક છે મારે ને કે હા લેવામાં આવ્યું અંદર હોજે કહું ને તી હા હઈ હા મૂંજ વરહની ઠીક મૂંજ વરસની ઈ ને તે ઈની ભોગવાઈ જાય પણ કરતે થાય ને ઈ વહેમી છે એટલે અહીં વિડીયો ઉતારો ને તો એટલી ઘડી 1 મિનિટ ફોન ને જ પકડાતો એવો હાથ દુખવા માંડે ખબર નહીં કી દુખતો કાલ તો દેખાડે આવી તો ભાઈ હે ને દવા લે અને અમે ભાગી આવ્યા પાછા ઘેર તેડી કંઈ નહીં દવા આપી બીજું તો કંઈ કીધું ને જરા તાવ જેવું હોય કે અને તકલીફ થોડી રહી કે બેગ દી એ કીધું દવા આપી પાછી ને આણે કંઈક નાક મોયલો થયો તતડ જેવું તો એણે કંઈક રહી ભરવાની કેવી આપી આપણે ખબર નથી બરાબર જો ફુવારા મેં આગળ ચાલુ કર્યા આગળ જ કર્યા ચાલુ રામ બાપાના ખેતરમાં એ હમરી વેલા જ નાખે કેરાવને થોડા ધોવાનું રોગા થાલા લેવી પેલી ના તા કોથરીમ પીર્યા રાણા જ લઈ આવ્યા બીજું કઈ ને યસ રાણા થોડો ફ્રૂટ ને થોડો બકાલો ને એવું બધું બકાલો તો જે ઘરમાં પડ્યો ઠીક ખાલી ફ્રૂટ જ છે ખાલી ફ્રૂટ જ ધોવા લઈ આવે ધોવે ને ખવાય ને વળી ખાવા ધોવે દે નકર પાછું ખાવા મન આખરી નકર આ ભારી મીઠું છે થાકી વન પગ જેવી હોય અહીં કરીએ તો ભાવ તૂટે જાય રૂપારી તો કિલો એક લઈ લેવાય ને અડધો કિલો જ લીધી હતી મારે તમારે છે ને લોભિયું છે બીજો કઈ વાંધો નથી ના રે ના તો થોડું એટલું લાવું